નેત્રંગ રાજપારડી રોડ પર આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસે સ્પીડ બ્રેકર મૂકવાની તેમજ ભગત હાઈસ્કૂલ અને અમરાવતી નદીના બ્રિજના છેડે પડેલ જીવલેણ ખાડાઓ તાત્કાલિક પૂરવાની સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 માસથી વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। નેત્રંગ નગરમાં આવેલ આ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના કુલ 377 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાની બાજુમાં આંગણવાડી પણ આવેલી છે। શાળા મુખ્ય માર્ગ પર હોવાથી દિવસ રાત ભારે વાહન વ્યવહાર રહે છે। ખાસ કરીને ખનીજ અને રેતી ભરેલ હાઈવા ટ્રકો મોટી સંખ્યામાં આ માર્ગ પરથી પસાર થતા હોવાથી વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ શાળા શરૂ થવાના, રિસેસના અને શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓને રૂટ ક્રોસ કરવો પડે છે, જે દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નાના મોટા અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે। સદનસીબે અત્યાર સુધી કોઈ બાળકનો જીવ ગયો નથી, પરંતુ મોટા અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। આ ઉપરાંત ભગત હાઈસ્કૂલ તેમજ અમરાવતી નદીના બ્રિજના છેડે પડેલ ખાડાઓ પણ વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા છે। વરસાદી મોસમ નજીક હોવાથી આ ખાડાઓ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે। માર્ગ મકાન વિભાગ ભરૂચના તાબા હેઠળ આવતા આ માર્ગ અંગે મદદનીશ ઇજનેર શિવપ્રસાદે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં આ વિસ્તારમાં ડામરનું કોઈ કામ ચાલતું નથી, પરંતુ કામગીરી શરૂ થશે ત્યારે સ્પીડ બ્રેકર બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે। જોકે સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી કે રાજકીય આગેવાનોના કાર્યક્રમો હોય ત્યારે રોડની કામગીરી તાત્કાલિક કરવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોની સલામતીના પ્રશ્નો લાંબા સમયથી ઉપેક્ષિત રહ્યા છે। હવે તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વિના તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવે અને જીવલેણ ખાડાઓનું સમારકામ કરે તેવી માંગ હાલ તો ઉગ્ર બની છે।